ચોક બજાર હોડી બંગલા પાસે આજે સવારે એક જર્જરિત કોમ્પ્લેક્સનો ગેલેરીનો ભાગ ધરાશય થઈ જતા ભારે અફરાતફરી મચી જવા પામી હતી। હોનારતને પગલે કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર એક યુવક કાટમાળમાં દટાઈ જવા પામ્યો હતો। બીજી તરફ સ્થાનિકો દ્વારા ઘટના અંગે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતા। ફાયરે કાટમાળમાં દબાયેલો યુવકને બહાર કાઢી એમ્બ્યુલન્સમાં ગંભીર હાલતમાં લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે। હાલમાં પાલિકાની ટીમ દ્વારા કોમ્પ્લેક્સના જર્જરિત હિસ્સાને ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી આખી બિલ્ડિંગ ખાલી કરાવી નાખી છે। આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં હોડી બંગલા પાસે આવેલ 30 વર્ષ જૂની મલિક બાબા કોમ્પ્લેક્સનો પહેલા માળનો ગેલેરીનો ભાગ ધડાકાભેર ધરાશયી થવા પામ્યો હતો। કોમ્પ્લેક્સના ગેલેરીનો હિસ્સો જમીનદોસ્ત થતા કોમ્પ્લેક્સમાં રહેતા 24 જેટલા પરિવારોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા હતા। દુર્ઘટનાને પગલે કાટમાળમાં એક યુવક દબાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી। જોકે સ્થાનિકો દ્વારા તાત્કાલિક ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા કતારગામ મુગલીસરા સહિત ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના લાશ્કરો દ્વારા તાત્કાલિક કાટમાળમાં દબાયેલા યુવકને બહાર કાઢી ગંભીર હાલતમાં તેને 108 એમ્બ્યુલન્સ દ્વારા નજીકમાં આવેલી લોખાત હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો। હાલમાં ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું। આ દરમિયાન ઘટના સ્થળે પહોંચેલા ફાયરની ટીમો અને સેન્ટ્રલ ઝોનની ટીમને બચાવ અને રાહતની કામગીરીમાં ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો, જેને પગલે તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો અને ભારે ભીડને હટાવવા માટે માઇક પર સૂચનો કરવામાં હતા। ફાયર વિભાગ અને પાલિકા દ્વારા જર્જરિત થઈ ચૂકેલ મલિક બાબા કોમ્પ્લેક્સમાં રહેતા લોકોના જીવને જોખમે ધ્યાને રાખી નોટિસ ફટકારવામાં આવી હતી, જેને પગલે ઇમારતમાં રહેતા લોકોએ પણ જર્જરિત કોમ્પ્લેક્સના સમારકામ માટેની તજવીજ હાથ ધરી હતી, જેના ભાગરૂપે હાલમાં કોમ્પ્લેક્સમાં આવેલા લાઇટ મીટરોના શિફ્ટિંગ બાદ તબક્કાવાર સમારકામ કરવામાં આવનાર હતું। હાલમાં પાલિકાની એક ટીમો દ્વારા કોમ્પ્લેક્સને કોર્ડન કરીને જોખમી હિસ્સો ઉતારી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારોને પણ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી છે અને કોમ્પ્લેક્સને સીલ કરી દેવામાં આવ્યું છે। મારું નામ અમીનભાઈ છે। હોડી બંગલા સ્કૂલની પાસે સુરત ટોબેકો છે ને, ત્યાં 11 વાગ્યા સમથિંગ આસપાસ અંદર અમે ગલીમાં હતા, એક જોરદાર અવાજ આવ્યો। બહાર આવીને જોયું તો આટલો બધો કાટમાળ પડેલો હતો અહીંયા નીચે। પછી આવીને અમે લોકોએ બધા ફટાફટ અહીંયા બધું આગુ પાછું કરીને 3 થી 4 જણાને અંદરથી કાઢેલા અમે લોકો અને ફાયર બ્રિગેડને મેં જ ફોન કરેલો અને એમને તરત ફાયર બ્રિગેડને ફોન કર્યો એટલે 5 મિનિટમાં ફાયર બ્રિગેડ ને પોલીસ ને બધી ટીમ અહીંયા 5 મિનિટમાં હાજર થઈ ગઈ હતી। પછી એ લોકોએ બધી કામગીરી હાથમાં લઈ લીધેલી। વાગેલું છે એને કઈ જગ્યા પર સારવાર માટે એમને અહીંયા પછાડી એક દવાખાનું છે ને, અહીંયા લઈ ગયેલા। એક છોકરો હતો એની અંદર અને 2-3 જણાને મોટાને અંદરથી કાઢેલા હતા। એ તરત એ લોકોને દવાખાને સારવાર માટે લઈ ગયેલા। અહીંયા જ્યારે અવાજ આવે ત્યારે કેવી પરિસ્થિતિ જોઈ તમે? એકદમ અફરાતફરીનો માહોલ હતો અને અહીંયા પબ્લિક 2-4 તો જણા ભાગીને આવી ગયા એટલે એ બચી ગયેલા, નકર એવી આ કાટમાળને નીચે જ આવી જવાની શક્યતા એમની પણ હતી। સવારે 11:22 સુમારે બિલ્ડિંગ કોલેપ્સ થયેલો કોલ ફાયર કંટ્રોલને મળતા કતારગામ ઘાંચીશેરી અને મુગલીસરા ફાયરની ટીમો ઘટનાસ્થળે રવાના થયેલ હતી અને ઘટનાસ્થળે પહોંચે તે પહેલા જ કંઈક માણસને સામાન્ય ઈજા થયેલી હતી, તે દબાયેલા હતા। તેઓને બહાર કાઢી અને વધુ સારવાર માટે ખસેડવામાં આવેલા હતા। અહીંનું સ્ટ્રક્ચર અને કેટલા વર્ષ જૂનું બિલ્ડિંગ છે, નવા કઈ રીતની કામગીરી? બિલ્ડિંગની પરિસ્થિતિ જોતા 35 થી 40 વર્ષ જૂનું જણાઈ આવે છે એટલે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર છે, સ્ટેબિલિટી છે એ નબળી હોય જણાય આવે છે। હવે શું કામગીરી કરશે ફાયર? અત્યારે હાલમાં સેન્ટ્રલ ઝોનના ઇજનેર અહીં અવેલેબલ છે, જે આગળની જે ઘટની કાર્યવાહી છે તે કરવામાં આવશે। અને કઈ નોટિસ કે બધું કંઈ આપવામાં આવેલું છે? એ નોટિસ સેન્ટ્રલ ઝોનમાંથી બિલ્ડિંગ જર્જરિત નોટિસ કઈ આપવામાં આવેલી છે જાણવા મળે છે। આજરોજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે લાલગેટ પોલીસને એક કોલ મળેલ કે હોડી બંગલા નજીક મલિક બાબા કોમ્પ્લેક્સનો ફર્સ્ટ ફ્લોરનો સ્લેબ ધરાશયી થયેલ છે। લાલગેટ પોલીસ ટીમ અને એસએમસીની ટીમો અહીંયા તાત્કાલિક હાજર થયેલી અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય તેને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે અને નીચે કોમર્શિયલ હોય ઉપરના રહેણાંકીય વિસ્તારની સંપૂર્ણ બિલ્ડિંગ હાલ ખાલી કરવામાં આવેલ છે અને તકેદારીના ભાગરૂપે બંને બાજુ આવવા જવાનો રસ્તો છે પોલીસ દ્વારા બેરિકેડિંગ કરી અને બંધ કરવામાં આવેલ છે અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં